હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું અન્ય એક પ્રકરણ શિક્ષક પ્રશિક્ષણ જોવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે તે તાલીમ કઈ કક્ષાની રહેશે, જેમ કે આપણે એનઈપી અંતર્ગત એવી ચર્ચા કરી રહ્યા છીએ કે જે વિદ્યાર્થીને જે શિક્ષણ આપવાનું છે તે બહુવિદ્યા શાખાકીય દૃષ્ટિકોણથી આપવાનું છે। તો શિક્ષકોને પણ એ રીતે જ તૈયાર કરવાના છે અને જે શિક્ષણની નવીનતમ બાબતો હોય અને અધ્યાપન છે તેમની સાથે તેમને સાંકળવાના છે। સુપ્રીમ કોર્ટ ના એક કાર્યરત જસ્ટિસ જે.એસ. વર્મા કમિશન 2012 અનુસાર એવું જાણવા મળ્યું છે કે 10,000થી પણ વધુ સંખ્યામાં એવા અભ્યાસક્રમો જે છે જે ચાલતા ન હોવા છતાં એક પદવી તરીકે વેચવામાં આવે છે। તો આ જે ગેરરીતિઓ છે એ ગેરરીતિઓને પણ નાબૂદ કરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। મિત્રો, અહીં એક તમને શબ્દ સાંભળવા મળશે TEIS। આ TEIS એટલે ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, જે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ છે। આ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને પણ એક ઉદ્દેશ આપવામાં આવ્યો છે કે 2030 સુધીમાં જે શૈક્ષણિક બાબતો છે એ શૈક્ષણિક બાબતો સક્ષમ બનાવીને બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ સાથે તેમને જોડવામાં આવશે। તો મિત્રો, આજે આપણો વિડીયો ચાલુ કરીએ। આજની બાબતમાં પ્રથમ જ શિક્ષક પ્રશિક્ષણ એ શાળાના શિક્ષકો માટે એક વાતાવરણનું નિર્માણ કરશે કે જે ભાવિ પેઢીને ઘડવાનું કામ કરશે। જે શિક્ષકો તૈયાર કરવાની જે પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ બહુવિદ્યા શાખાકીય દૃષ્ટિકોણ અને જ્ઞાન સાથેની હશે। તે સાથે સાથે પ્રકૃતિ અને મૂલ્યોની રચના તથા શ્રેષ્ઠ માર્ગદર્શકની મહાવરાની વિકાસની જરૂર પડશે। મિત્રો, અહીં ધ્યાન રાખજો કે જે આપણે બહુવિદ્યા શાખાકીય શિક્ષણની વાત કરી છે, આ બહુવિદ્યા શાખાકીય શિક્ષણ અંતર્ગત જે નવા શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે એ નવા શિક્ષકોને પણ આ બહુવિદ્યા શાખાકીય શિક્ષણ સાથે જોડવામાં આવશે અને જે નવીનતમ બાબતો છે એ નવીનતમ બાબતોથી તેમને જાણકાર કરવામાં આવશે। એ સિવાય જે શ્રેષ્ઠ માર્ગદર્શકની વાત થઈ, તો માર્ગદર્શકની જે જે મહાવરાની વિકાસની જરૂર હોય એ મહાવરાઓ પણ પૂરા પાડવામાં આવશે। શિક્ષકો ભારતીય મૂલ્યો, ભાષાઓ, જ્ઞાન, સિદ્ધાંતો અને પરંપરાઓથી વાકેફ હોવા જોઈએ અને સાથે સાથે શિક્ષણની નવીનતમ બાબતો અને અધ્યાપનના જાણકાર પણ હોવા જોઈએ। એટલે કે જે નવા શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે એ નવા શિક્ષકોને આપણે જે અત્યારની તાજેતરની જે પરિસ્થિતિ છે તેનાથી પણ તેમને વાકેફ કરવાના છે। આગળનો મુદ્દો મિત્રો જોઈએ તો આગળના મુદ્દામાં જે હાલ મેં વાત કરી કે જે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એક કમિશન બનાવ્યું હતું, જે.એસ. વર્મા કમિશન, યાદ રાખજો મિત્રો। આ જે.એસ. વર્મા કમિશન જે છે તે 2012માં નીમવામાં આવેલું અને તેના અંતર્ગત 10,000થી વધુ સંખ્યામાં જ્યાં અન્ય કોઈ અભ્યાસક્રમ ન ચાલતો હોય તેવી પ્રશિક્ષણ સંસ્થાઓ શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે ગંભીર પ્રયાસ પણ કરતી નથી અને તેઓ પૈસા લઈ પદવી વેચે છે। મિત્રો, આ હું નથી કહેતો, પરંતુ જે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ જે.એસ. વર્મા કમિશન જે 2012માં બનાવવામાં આવ્યું હતું તેમના અંતર્ગતથી આ માહિતી મળેલી છે, જેમાં 10,000થી વધુ સંખ્યામાં જ્યાં અન્ય કોઈ અભ્યાસક્રમ ન ચાલતો હોય તેવી પ્રશિક્ષણ સંસ્થાઓ શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે ગંભીર પ્રયાસ પણ કરતી નથી અને પૈસા લઈને પદવી વેચે છે। પ્રણાલીમાંથી થતી ગેરરીતિઓને નાબૂદ કરવા માટે નિયમનકારી પ્રયાસો હજુ સુધી થયા નથી અને ગુણવત્તા માટેના મૂળભૂત ધોરણો લાગુ થયા નથી। આ સિવાય હકીકતમાં આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને નવીનતાના વિકાસને અટકાવવાનો પ્રભાવ નકારાત્મક પડ્યો છે। અહીં જે આ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓ છે તે માત્ર શિક્ષકોને તૈયાર કરતી હોવા છતાંય આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ ક્ષેત્રમાં નિયમનકારી વ્યવસ્થા દ્વારા માપદંડો વધારવા અને શિક્ષણમાં શિક્ષકને નૈતિકતા, વિશ્વસનીયતા, અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાને પુનઃસ્થાપિત કરવા વગેરે જેવા આમૂલ પરિવર્તનની તાત્કાલિક જરૂરિયાત છે। મિત્રો, જે પરિવર્તન છે તે પરિવર્તન તો ખૂબ જ જરૂરી છે, કેમ કે તમે શિક્ષકો તૈયાર કરી રહ્યા છો। જો શિક્ષકો જ આવી રીતે તૈયાર થશે તો ભવિષ્યનું ઘડતર કઈ રીતે થશે? અધ્યાપન વ્યવસાયની જે પ્રતિષ્ઠા છે, આ અધ્યાપન વ્યવસાયની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે
અને જરૂરી જે નૈતિકતા અને વિશ્વસનીયતાના સ્તરો છે ફરીથી સુધારો કરાશે અને ત્યાં પહોંચવા માટે નિષ્ક્રિય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ જે ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે ગુણવત્તાના મૂળભૂત શૈક્ષણિક માપદંડ ન ધરાવતા ઉપાય માટે 1 વર્ષ આપ્યા પછી નિયમનકારી તંત્રને કડક હાથે કામ લેવાનો અધિકાર હશે. 2030 સુધીમાં શૈક્ષણિક રીતે સક્ષમ અને બહુવિદ્યા શાખાકીય અને સંકલિત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો જ ચાલુ હશે. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી, તમે જો ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો મિત્રો. એમાં આપણે સંકલિત અભ્યાસક્રમની ચર્ચા કરેલી છે. 12મા ધોરણ પછી વિદ્યાર્થી ડાયરેક્ટ જે બીએડનો કોર્સ છે તે 12મા ધોરણ પાસ કર્યા પછી તરત જ લઈ લેશે, જે 4 વર્ષનો સંકલિત ઇન્ટિગ્રેટેડ કોર્સ ગણાશે. તો એ જ રીતે આપણે 2030 સુધીમાં જે અત્યારે જે પ્રશિક્ષણ સંસ્થાઓ ચાલે છે, આ પ્રશિક્ષણ સંસ્થાઓનો સુધારો કરવાનો છે અને એમને પણ બહુવિદ્યા શાખાકીય તંત્ર સાથે જોડવાની છે. કેમ કે અંતે તો આપણે બહુવિદ્યા શાખાકીય શિક્ષણ પ્રણાલી જ આગળ વધારવાની છે. એ સિવાય આપણે જે બહુવિદ્યા શાખાકીય નિવેશોની વાત કરીએ તો નિવેશો ચલાવવા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિષય વસ્તુની પણ જરૂર પડશે અને અધ્યાપન ઉપરાંત જે આ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો છે તે બહુવિદ્યા શાખાકીય કાર્યક્રમો સાથે સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. અને બહુવિદ્યા શાખાકીય જે સંસ્થાઓ છે એ સિવાય જે મહાવિદ્યાલયોની સ્થાપનાનું લક્ષ્ય છે આ બંને પરિપૂર્ણ કરવામાં આવશે. એ સિવાય જે સંશોધન કાર્યો છે આ સંશોધન કાર્યોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને તે અંતર્ગત જે શિક્ષણ વિભાગની સ્થાપના કરવામાં આવશે, જેમાં બીએડ કાર્યક્રમોમાં મનોવિજ્ઞાન હોય, તત્વવિજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર હોય, ભારતીય ભાષાઓ હોય કે પછી શારીરિક શિક્ષણ હોય, વિજ્ઞાન ગણિત જેવા વિષયો હોય, એ દરેક એકબીજાના સહયોગથી ચાલશે. ટૂંકમાં મિત્રો યાદ રાખજો કે હવે પછી જે શિક્ષણ સંસ્થાઓ હશે તે શિક્ષણ સંસ્થાઓ માત્ર કોઈ એક વિષય અથવા કોઈ એક પ્રોફેશન સાથે સંકળાયેલું નહીં હોય, એ બહુવિદ્યા શાખાકીય હશે. એટલે કે એક જ સંસ્થામાંથી ઘણા બધા પ્રકારની શિક્ષા તમે મેળવી શકશો. જેમ શિક્ષક પ્રશિક્ષણ માટે બહુવિદ્યા શાખાકીય નિવેશો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિષયવસ્તુની જરૂર છે, તેમ અધ્યાપન ઉપરાંત બધા શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓમાં સંયુક્ત રીતે હાથ ધરાવવા જોઈએ. જે રીતે આપણે શિક્ષણની વાત કરી રહ્યા છીએ ત્યાં બહુવિદ્યા શાખાકીય જો આપણે સંસ્થાઓની સ્થાપના કરી રહ્યા છીએ તો જ્યાં આગળ આપણે શિક્ષકો તૈયાર કરી રહ્યા છીએ એવી પ્રશિક્ષણ સંસ્થાઓ પણ બહુવિદ્યા શાખાકીય હશે. બધા બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો, બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ અને મહાવિદ્યાલયોનું સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવશે. બીજી બાજુ બધા જ વિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો શિક્ષણના વિવિધ આયામોના સંદર્ભમાં સચોટ સંશોધન હાથ ધરી શકે તેવા શિક્ષણ વિભાગની સ્થાપના ઉપરાંત બીએડ કાર્યક્રમો, જેમાં મનોવિજ્ઞાન, તત્વવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ન્યુરોસાયન્સ, ભારતીય ભાષાઓ, કલા, સંગીત, ઇતિહાસ, સાહિત્ય, શારીરિક શિક્ષણ, વિજ્ઞાન અને ગણિત જેવા અન્ય વિભાગોના સહયોગથી ચાલે એ આવશ્યક છે. જે અલગ અલગ આપણા વિષયો છે આ દરેક વિષયોને સાંકળીને આપણે આ શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમો છે તેને આગળ વધારવાના છે. હવે આપણે ચર્ચા કરી કે 2030 અને આગળના વિડીયોમાં પણ આપણે જે સંસ્થાઓનું પુનર્ગઠનનો એક વિડીયો આપણે જોઈ ગયા, એ વિડીયોમાં પણ આપણે ચર્ચા કરેલી છે કે 2030 સુધીમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક વિશ્વવિદ્યાલય અથવા મહાવિદ્યાલય એટલે કે ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. તો એ જ જે ટાર્ગેટ છે, લક્ષ્ય છે, તે પણ આ શિક્ષક પ્રશિક્ષણને પણ લાગુ પડશે. એટલે કે દરેક શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ TEIS ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ વર્ષ 2030 સુધીમાં બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓમાં રૂપાંતરિત કરાશે, કારણ કે તેઓએ 4 વર્ષીય સંકલિત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો આપવા પડશે. મિત્રો, અહીં તમે ધ્યાન રાખજો, આ 12મા પછીની મેં જે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે 12મા ધોરણ પછી વિદ્યાર્થી જો શિક્ષક થવા માગતા હશે તો તેઓ 12મા ધોરણ પછીથી એક સંકલિત અભ્યાસક્રમનું માળખું નક્કી કરશે, પસંદ કરશે. એટલે કે એ સમય દરમિયાન એ 4 વર્ષનો જે સમયગાળો છે તેમાં વિષય ઉપરાંત જે શિક્ષક પ્રશિક્ષણ છે તે પણ લેવાનું રહેશે. એટલે કે જે બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ છે આ બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ આ દરેક પ્રકારની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને સંકલિત કરશે. એટલે કે 2030 સુધીમાં જે આપણે આ જે બહુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ 4 વર્ષનો સંકલિત બીએડનો કોર્સ બહાર પાડશે અને જે આ 4 વર્ષની જે પદવી છે એ ન્યૂનતમ લાયકાત ગણાશે. એમ આ જે 4 વર્ષની સંકલિત પદવી વિદ્યાર્થી મેળવી રહ્યા છે
એ પદવીમાં 2 પૂર્ણ પદવીઓ છે. કઈ 2 પૂર્ણ પદવીઓ? એક તો તેઓ 3 વર્ષે કોઈ વિષય સાથે સ્નાતક થશે. ધ્યાન રાખજો મિત્રો, જે 4 વર્ષનો સંકલિત અભ્યાસક્રમ છે તે 4 વર્ષના સંકલિત અભ્યાસક્રમમાં એક તો મિત્રો કોઈ એક વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરશે અને સાથે સાથે શિક્ષકની પદવી પણ પ્રાપ્ત કરશે, એટલે કે બીએડ શિક્ષણ સ્નાતક. એટલે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી 4 વર્ષીય સંકલિત બીએડની જે પદવી છે તે 2030 સુધીમાં શાળાના શિક્ષકો માટે ન્યૂનતમ લાયકાત બની જશે અને 4 વર્ષીય જે સંકલિત બીએડનો અભ્યાસક્રમ છે તેમાં વિદ્યાર્થી મુખ્ય 2 પૂર્ણ પદવીઓ પ્રાપ્ત કરશે, જેમાં એક હશે શિક્ષણ સ્નાતક એટલે કે બીએડની પદવી અને એની સાથે સાથે વિષય સ્નાતક એટલે કે કોઈ ભાષા, ઇતિહાસ, સંગીત, ગણિત, કમ્પ્યુટર વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કલા, શારીરિક જેવા વિશિષ્ટ વિષયની સ્નાતકની પદવી પણ વિદ્યાર્થી પાસે હશે. હવે જે અસરકારક અધ્યાપન શાસ્ત્ર વિશે પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, વિડીયો મિત્રો જોઈ લેજો. તો આ અસરકારક અધ્યાપન શાસ્ત્ર જે છે એમાં શિક્ષણ ઉપરાંત શિક્ષક પ્રશિક્ષણમાં સમાજશાસ્ત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, બાળપણની કાળજી અને શિક્ષણ, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, ભારત અને તેના મૂલ્યો, ધર્મો, કલા, પરંપરાઓ અને બીજા ઘણા બધા આધારોનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યારે આપણે બીએડ અથવા ડીએલએડ પીટીસીની જ્યારે પદવી મેળવી રહ્યા હોઈએ છીએ ત્યારે આ મનોવિજ્ઞાન, જે બાળ સંભાળના જે વિષયો, આપણે આગળનો પ્રથમ જે વિડીયો છે ECCI બાળ સંભાળ અને સાક્ષરતા, તો આ બધા જે વિષયો છે આ બધા વિષયો આ અધ્યાપન શાસ્ત્રના જે 4 વર્ષનો સંકલિત અભ્યાસક્રમ છે તેમાં સાંકળવામાં આવશે. હવે મિત્રો જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું એક અન્ય કામ રહેશે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો જે છે એમાં શિક્ષણ સંબંધિત વિષયો તેમજ વિશિષ્ટ વિષયોના નિષ્ણાંતોની શ્રેણીની ઉપલબ્ધતાની ખાતરી કરશે. એટલે કે આપણે બહુ વિદ્યાશાખાકીય સંસ્થાઓની સ્થાપના કરી રહ્યા છીએ, તો બહુ વિદ્યાશાખાકીય સંસ્થાઓમાં શિક્ષકો પણ એ પ્રમાણે જોશે. એટલે કે શિક્ષકોની ભરતી સારા એવા પ્રમાણમાં આવશે. તમારા બધા માટે સારા સમાચાર રહેશે. દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થા સંભવિત શિક્ષકો સાથે મળીને નજીકથી કામ કરવા માટે સરકારી અને ખાનગી શાળાઓનું નેટવર્ક ઊભું કરશે, જ્યાં વિદ્યાર્થી અધ્યાપનની સાથે સમુદાય સેવા, પ્રૌઢ અને વ્યવસાયિક શિક્ષણ કરે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. એટલે કે જે ખાનગી શાળા હોય અથવા સાર્વજનિક એટલે કે સરકારી શાળા હોય, આ બંનેમાં વિદ્યાર્થીને કાર્ય કરવાનો મોકો મળશે. એ દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. એ સિવાય જો આપણે વાત કરીએ મિત્રો તો જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપણે વાત કરી કે 4 વર્ષનું સંકલિત બીએડ કાર્યક્રમ એટલે કે સ્નાતક સાથે સાથે 2 વર્ષનું બીએડ વિશિષ્ટ વિષયની પદવી તરીકે ચલાવી શકશે. જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા 4 વર્ષના સંકલિત બીએડની સાથે સ્નાતકની પદવી ધરાવતા વિદ્યાર્થીઓ માટે 2 વર્ષનું બીએડ વિશિષ્ટ વિષયની પદવી માટે પણ ચલાવી શકાય છે. અને જે વિશિષ્ટ વિષય છે આ વિશિષ્ટ વિષયમાં મિત્રો યાદ રાખજો કે આ વિશિષ્ટ વિષયોમાં કયા કયા વિષયોનો સમાવેશ થશે. તો એ વિશિષ્ટ વિષયોમાં પદવીમાં જે ભાષા હોય, ઇતિહાસ, સંગીત, ગણિત, કમ્પ્યુટર વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કલા, શારીરિક શિક્ષણ, આ દરેક પ્રકારની પદવીનો સમાવેશ કરવામાં આવશે. એ સિવાય જે અસરકારક અધ્યાપન શાસ્ત્ર છે એમાં શિક્ષણ ઉપરાંત શિક્ષક પ્રશિક્ષણમાં જે આપણે આગળ ચર્ચા કરી ગયા એ મુજબ ઇતિહાસ હોય, મનોવિજ્ઞાન હોય, બાળપણની કાળજી અને એને લગતા વિષયો હોય, આ દરેક વિષયનું બાળકને શિક્ષણ આપવામાં આવશે. હવે મિત્રો આગળ જોઈએ, આપણે આગળની જે સ્લાઇડ છે તે જોઈએ. ફાળવેલ જે વિષયો છે એ ફાળવેલ વિષયોમાં ઉમેદવારો 1 વર્ષના બીએડની જોગવાઈ આપી શકાય. હોશિયાર વિદ્યાર્થીઓને 4 વર્ષ, 2 વર્ષ અને 1 વર્ષના બીએડ કાર્યક્રમો તરફ આકર્ષિત કરવાના હેતુથી ઉમેદવારો માટે શિષ્યવૃત્તિ પણ જાહેર કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે આ વિદ્યાર્થીઓ જે અલગ અલગ વિષયોની આપણે વાત કરી એ સ્નાતક પદવી ધરાવતા વિદ્યાર્થીઓ માટે 2 વર્ષનું બીએડ અને જે 4 વર્ષની સ્નાતક પદવી હોય તેમના માટે 1 વર્ષનું બીએડ. એટલે કે કહેવાનો મતલબ જે 5 વર્ષનો અભ્યાસક્રમ છે, 3 વર્ષ ગ્રેજ્યુએશન પ્લસ 2 વર્ષ બીએડ, એ રીતે જો
4 વર્ષનો જે સંકલિત કાર્યક્રમ પહેલેથી વિદ્યાર્થીએ પસંદ કર્યો હોય તો 4 વર્ષ પછી બીએડનું 1 વર્ષ ગણાશે, એટલે કે 5 વર્ષીય અભ્યાસક્રમ પૂરો થશે. અને જો 3 વર્ષનો જે વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં સ્નાતકની પદવી મેળવી રહ્યા છે તેમના માટે 2 વર્ષનું બીએડ થઈ જશે. જો વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો હોશિયાર વિદ્યાર્થીઓને 4 વર્ષ, 2 વર્ષ અને 1 વર્ષના બીએડ કાર્યક્રમો તરફ આકર્ષિત કરવાના હેતુથી ઉમેદવારોને શિષ્યવૃત્તિ આપવામાં, એટલે કે મિત્રો જે માળખું હતું એ તો એના જ છે 3 વર્ષની કોલેજ વત્તા 2 વર્ષનું બીએડ, પરંતુ અહીં પહેલેથી જ આપણે સંકલિત અભ્યાસક્રમ પસંદ કરી શકીએ છીએ અને બીએડમાં આપણો જે અભ્યાસક્રમ છે તે આગળ વધારી શકીએ છીએ. એ સિવાય અન્ય એક મુદ્દો મિત્રો વાત કરીએ તો જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં શિક્ષણ સંબંધિત વિષયો તેમજ વિશિષ્ટ વિષયો આ બંનેમાં નિષ્ણાતોની શ્રેણીની ઉપલબ્ધતાની ખાતરી કરશે. દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થા સંભવિત શિક્ષકો સાથે મળીને નજીકથી કામ કરવા માટે સરકારી અને ખાનગી શાળાઓનું એક નેટવર્ક ઊભું કરશે અને આ નેટવર્કના આધારે આ વિદ્યાર્થીઓને જરૂરી એવી તમામ શિક્ષણ સહાયો પૂરી પાડવામાં આવશે. હવે મિત્રો આગળ આપણે જે 15.5 બાકી રહ્યું હતું તે આપણે ચર્ચા કરી દીધી, 15.6 આગળ જોઈ લીધું. હવે મિત્રો આપણે જોઈશું 15.7. શિક્ષક પ્રશિક્ષણના સમાન ધોરણો જાળવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા પૂર્વ સેવા શિક્ષક કાર્યક્રમોમાં યોગ્ય વિષય સાથે યોગ્યતાના પરીક્ષણો દ્વારા પ્રવેશ આપવામાં આવશે અને દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને પ્રમાણિત કરવામાં આવશે. જે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એનડીએ, આ એનડીએ દ્વારા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોની યોગ્યતાના પરીક્ષણો માટે પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે અને એ સિવાય દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓને પ્રમાણિત રીતે આયોજન કરવામાં આવશે. શિક્ષણ વિભાગોમાં અધ્યાપક પ્રોફાઇલ વૈવિધ્યસભર રહે તેવું લક્ષ્ય રખાશે અને અધ્યાપન, શિક્ષણ ક્ષેત્ર, સંશોધન અનુભવને ખૂબ મૂલ્યવાન ગણવામાં આવશે. સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રોમાં તાલીમ પામેલા અધ્યાપકો જે શાળા શિક્ષણ સાથે સીધા સંબંધિત હશે, એટલે કે જે સામાજિક વિજ્ઞાનના જે શિક્ષકો છે આ સામાજિક વિજ્ઞાનના શિક્ષકોને શાળા શિક્ષણ સાથે સીધા સંબંધિત ગણવામાં આવશે. એ સિવાય જે અધ્યાપકો છે તેમની અધ્યાપકોની પ્રોફાઇલ પણ વૈવિધ્યસભર રાખવામાં આવશે. જે વિષયોની આપણે ચર્ચા કરી ફરીથી યાદ રાખજો મિત્રો: મનોવિજ્ઞાન, બાળ વિકાસ, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન, વિજ્ઞાન શિક્ષણ, ગણિત શિક્ષણ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ભાષા શિક્ષણ વગેરેને આકર્ષિત કરીને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણને મજબૂત બનાવવા શિક્ષણ સંસ્થાઓમાં જાળવી રાખવામાં આવશે, જેથી સંકલ્પનાત્મક વિકાસને મજબૂતી મળે. મિત્રો, આ દરેક વિષયો અત્યારે પણ તમે ભણી રહ્યા છો. બીએડનો અભ્યાસક્રમ કર્યો હોય તો તેમાં પણ આ વિષયો છે અને જો ડીએલએડ એટલે કે પીટીસી કરેલું હોય તો તેમાં પણ આ વિષયો છે, પરંતુ અહીં થોડું ભારણ તમને વધારવામાં આવેલું છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની. તો જે મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયના જે શિક્ષકો છે એ સતત વ્યવસાયિક વિકાસ થાય તે રીતેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયના શિક્ષકોના સતત વ્યવસાયિક વિકાસ માટે હાલની સંસ્થાકીય વ્યવસ્થાઓ અને પહેલથી કાર્યક્રમો ચાલુ રખાશે. એ સિવાય જે ગુણવત્તાયુક્ત શિક્ષણ છે આ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી સમૃદ્ધ અધ્યાપન પ્રક્રિયાઓની આવશ્યકતાઓ પૂરી કરવા માટે તેમને સુદૃઢ અને વિસ્તૃત કરવામાં આવશે, જેમાં સ્વયં દીક્ષા જેવા તકનીકી મંચ એટલે કે પ્લેટફોર્મનો ઉપયોગ દ્વારા શિક્ષકોની ઓનલાઈન તાલીમને પ્રોત્સાહિત કરવામાં આવશે. મિત્રો, આ સ્વયં અને જે દીક્ષા છે તેના વિશે તમે ધ્યાન રાખજો. સ્વયં જે છે મિત્રો તે છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. આ જે સ્વયં જે એપ્લિકેશન છે તે ઓનલાઈન ચાલતી શિક્ષણ પ્રણાલી છે, જેમાં શિક્ષકોને તાલીમો તેમજ વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિઓ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. એ સિવાય આપણે દીક્ષા જે એપ છે આ દીક્ષા એપમાં દીક્ષાનું પહેલે ફૂલ ફોર્મ આપણે જોઈ લઈએ તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. મિત્રો, આ બંને જે ઓનલાઈન એપ્લિકેશનો છે આ ઓનલાઈન એપ્લિકેશનોમાં જે ધોરણ 1 થી 12ના
અને કોલેજોના જે અભ્યાસક્રમો છે તે અભ્યાસક્રમો તમને ઓનલાઈન મળી રહેશે. આમાં બે ફાયદા થશે. એક તો વિદ્યાર્થી જાતે પણ ઘરેથી મોબાઈલ અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આ શિક્ષણ મેળવી શકે છે. એ સિવાય શિક્ષકોને જ્યાં પ્લેટફોર્મ પૂરું મળી નથી રહ્યું, ઓનલાઈન હોય કે ટ્રેનિંગમાં કોઈ તકલીફો હોય, તો શિક્ષકો પણ આ સ્વયં અને દીક્ષા કોર્સની મદદથી માહિતીસભર બની શકે છે. અને એ સિવાય આ બંને પ્લેટફોર્મ દ્વારા આ શિક્ષકો મિત્રો માટે ઓનલાઈન તાલીમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં શિક્ષકોને પ્રમાણભૂત તાલીમ કાર્યક્રમો આપી શકાય. જે શિક્ષકોને જે તાલીમ કાર્યક્રમો છે તે આ બંને એપ્લિકેશન દ્વારા સરળતાથી આપી શકાય છે. હવે મિત્રો આપણે આ મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયની વાત કરી. ત્યારબાદ આપણે અન્ય ચર્ચા કરીશું કે જે પીએચડીના તાલીમ અભ્યાસક્રમ પસંદ કરેલા વિષયો છે તે કઈ રીતે કાર્યરત રહેશે. મિત્રો આગળના વિડીયોમાં આપણે ક્રેડિટ પદ્ધતિ વિશે પણ ચર્ચા કરી છે, તો એ ક્રેડિટ પદ્ધતિનો વિડીયો પણ એકવાર તમે જોઈ લેજો. બધા નવા પીએચડી પ્રવેશકોએ વિદ્યાશાખાને ધ્યાનમાં લીધા વિના તેમના પીએચડી તાલીમ સમયગાળા દરમિયાન અધ્યાપન, શિક્ષણ, અધ્યાપન શાસ્ત્ર, તેમના પસંદ કરેલા પીએચડી વિષય સંબંધિત લેખનમાં ક્રેડિટ આધારિત અભ્યાસક્રમો લેવાના રહેશે. એટલે કે ક્રેડિટના આધારે તેમને પદવી પ્રમાણપત્ર એનાયત થશે. આપણે આગળ આ ટોપિક ઉપર ચર્ચા કરી ચૂકેલા છીએ. સંશોધનના વિદ્યાર્થીઓ પસંદ કરેલ વિદ્યાશાખાના શિક્ષકો અથવા જાહેર પ્રતિનિધિઓ સંદેશો આપનારાઓ બને તે માટે અધ્યાપન શાસ્ત્રનો જે મહાવરો છે, અભ્યાસક્રમની સંરચના, વિશ્વસનીય મૂલ્યાંકન પ્રણાલી, સંદેશા વ્યવહાર જેવી ઘણી બધી બાબતો પર અનુભવ આપવામાં આવશે. એ સિવાય જે પીએચડીના વિદ્યાર્થીઓ છે તેમને અધ્યાપન સહાયક અને અન્ય માધ્યમો દ્વારા વાસ્તવિક શિક્ષણ અનુભવ પ્રાપ્ત કરવાના અમુક કલાકો પણ નક્કી કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો પીએચડી અભ્યાસક્રમ કરી રહ્યા છે તે મિત્રોને ક્રેડિટ પદ્ધતિને આધારે પદવી એનાયત થશે. એ સિવાય જે તેમને જરૂરી એવા શિક્ષક મિત્રો એટલે કે એમને જે અધ્યાપન આપવાના છે તે, એ સિવાય અધ્યાપન શાસ્ત્રનો મહાવરો થાય, અભ્યાસક્રમની સંરચના સારી એવી હોય, આ મૂલ્યાંકન પ્રણાલી જે છે તે વિશ્વસનીય હોય અને આ દરેક વસ્તુને અનુભવ આધારિત આપવામાં આવશે. અને પીએચડીના જે વિદ્યાર્થીઓ છે આ પીએચડીના વિદ્યાર્થીઓને અધ્યાપન સહાયક અને અન્ય માધ્યમો દ્વારા અધ્યાપન સહાયકો આપવામાં આવશે. એ સિવાય અન્ય માધ્યમો દ્વારા વાસ્તવિક શિક્ષણ જે છે એ વાસ્તવિક શિક્ષણના અનુભવ પ્રાપ્ત કરવાના અમુક કલાકો પણ નક્કી કરવામાં આવશે. દેશભરના વિશ્વવિદ્યાલયોમાં પીએચડી કાર્યક્રમો આ હેતુ માટે ફરીથી અભિમુખ કરવામાં આવશે. જે પીએચડીના જે અભ્યાસક્રમો છે તે ફરીથી અભિમુખ કરવામાં આવશે. હવે આગળ ચર્ચા કરીએ તો એક રાષ્ટ્રીય અભિયાનની સ્થાપના કરવામાં આવશે. આ રાષ્ટ્રીય અભિયાન શાના માટે ચાલશે? તો માર્ગદર્શન માટે. જે શિક્ષકોને માર્ગદર્શન આપવાનું છે તેના માટે પણ એક અભિયાનની સ્થાપના કરવામાં આવશે. આ અભિયાનમાં કોણ કાર્યરત રહેશે? તો મિત્રો જે નિવૃત્ત અધ્યાપકો હોય, વરિષ્ઠ અધ્યાપકો હોય તે આ અભિયાનમાં કાર્યરત રહેશે. માર્ગદર્શન માટે એક રાષ્ટ્રીય અભિયાનની સ્થાપના કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ અને નિવૃત્ત અધ્યાપકો જે છે એ વરિષ્ઠ અને નિવૃત્ત અધ્યાપકો કાર્યરત રહેશે. એ સિવાય આપણે આગળ ચર્ચા કરીએ તો જેમનામાં ભારતીય ભાષાઓ શીખવાની ક્ષમતા હોય, જેમનામાં ભારતીય ભાષાઓ શીખવાની ક્ષમતા હોય અને જેઓ વિશ્વવિદ્યાલય મહાવિદ્યાલયના શિક્ષકોને ટૂંકા અને લાંબા ગાળાના માર્ગદર્શન, વ્યવસાયિક સહાય પ્રદાન કરવા માટે તૈયાર હોય. એટલે કે જે રાષ્ટ્રીય અભિયાન જે તૈયાર કરવામાં આવશે, આ રાષ્ટ્રીય અભિયાનમાં માર્ગદર્શન માટેના રાષ્ટ્રીય અભિયાનમાં જે નિવૃત્ત શિક્ષકો છે એ નિવૃત્ત શિક્ષકોની મદદ લેવામાં આવશે. એ સિવાય જે વરિષ્ઠ જે અધ્યાપકો હોય એ વરિષ્ઠ અધ્યાપકોની પણ મદદ લેવામાં આવશે, જેથી કરીને જે શીખવવાની ક્ષમતા છે તેમના અનુભવોના આધારે દરેક વ્યક્તિ સુધી, દરેક શિક્ષક મિત્ર સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. મિત્રો આજનો જે વિડીયો હતો એ વિડીયોમાં આપણે શિક્ષક પ્રશિક્ષણની જે પદ્ધતિઓ છે તેના વિશે ચર્ચા કરી. આગળનો જે વિડીયો છે મિત્રો તે વ્યવસાયિક શિક્ષણનું પુનર્ગઠન, એટલે કે વ્યવસાયિક શિક્ષણનું ફરીથી પુનર્ગઠન કરવામાં આવશે અને તેમાં ઘણી બધી ટકાવારી એટલે કે અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવશે. આપણી ભારતની જે પરિસ્થિતિ છે એ અને આપણી ભારતની જે શિક્ષણ પ્રણાલી છે તેને કઈ રીતે વધારે સુદૃઢ અને આકર્ષિત બનાવી શકીએ, શિક્ષણ પ્રણાલીને સુધારી શકીએ તેવા પ્રયત્નોની આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોની લિંક શેર કરજો. આપ સૌએ આ વિડીયો જોયો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.